હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ચલો હવે આપણે ધોરણ 11 પ્રકરણ 6 સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના અને એમાં આપણે એનસીઆરટીનું પહેલું લેક્ચર નીટનું પછી જોઈએ, પણ એનસીઆરટીમાં પહેલું લેક્ચર આપણે જોઈએ છીએ. કહ્યું તો એ પ્રકરણમાં આપણે અંતસ્થ રચના જોવાની છે. કઈ રચના? અંતસ્થ રચના. એટલે મૂળ પ્રકાર આપણે આગળનું પ્રકરણ જે જોઈએ ને, બાહ્યકાર રચના, બહારની રચના એટલે મૂળ પ્રકાર, પણ પછી બીજ, પુષ્પ, આ બધી જોઈએ ને, તો એ બધાની આપણે હવે આંતરિક રચના. એમાં ખાસ કરીને મૂળ પ્રકાર પણની આંતરિક રચના, એમાં કઈ જાતના કોષો ભેગા થઈને કઈ પેશી બનાવે છે, એમાં સરળ પેશી કઈ, જટિલ પેશીઓ કઈ, અને બધી વનસ્પતિઓના બધી પેશીઓ છે. મૂળતક પેશી, સ્થૂળકોણક પેશી, ડલોતક પેશી, જલવાહક પેશી, અન્નવાહક પેશી, તો બધી પેશીઓ આપણી રચના જોવાની છે. પછી એનો ભાગ, પોગળતો ભાગ, વૃદ્ધિ જે થાય છે ને, પ્રકારની ટોચ પોગળે જ જાય, ઉપર જાય. મૂળની ટોચ પણ પોગળે જાય, નીચે જાય. પણ એમાં એ વૃદ્ધિ પણ જોવાની છે. વર્ધનશીલ પેશી નથી વધતી તે અવર્ધનશીલ પેશી, આ બધી આંતરિક રચનાની અંદર આપણે જોવાનું છે. ખરું? તો આપણે હવે આ છઠ્ઠા પ્રકરણની અંદર આપણી શરૂઆત કરીએ. અંતસ્થ રચના. કહ્યું? બીજની વનસ્પતિઓની આંતરિક રચના. તો એ આંતરિક રચનામાં સૌથી પહેલાં આપણે જોઈએ તો વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પૈકી મોટાભાગના સજીવોમાં બાહ્ય રચનામાં તેમની રચના સમાનતાઓ અને ભિન્નતાઓ, જુદાપણું આપણે જોઈએ છીએ અને સરળતાથી જોઈ શકીએ છીએ. કોઈ પણ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, અને બહારની રચના તો આપણે કહીશું સરખી દેખાય છે અને જુદી જુદી પણ પડે છે. એ બહારથી આપણે જોઈ શકીએ છીએ, પણ એની આંતરિક રચનાનો અભ્યાસ કરીએ તો આપણને ઘણી સમાનતાઓ જોવા મળે છે અને જુદાપણું પણ જોવા મળે છે. એટલે આ પ્રકારની અંદર ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જે કહેવાય છે, સપુષ્પી વનસ્પતિ, તો એમની આંતરિક રચના અને અંગજનન ક્રિયાવિધિથી માહિતગાર કરવું છે. એની અંદરની રચના કેવી છે, એમાં કઈ કઈ પેશીઓ છે અને કેવી રીતના બધી પેશીઓ ભેગી થઈ અને અંગજનન એટલે અંગો બન્યા છે. તો એ ક્રિયા આખી આપણે જોવી. એટલે અભ્યાસને અંતસ્થ રચના શાસ્ત્ર કહેવામાં આવે. આંતરિક રચનાનો અંતસ્થ રચના કોને કહીશું? તો આંતરિક રચનાનો અભ્યાસ કરો, કોઈ પણની અંદરની રચનાનો અભ્યાસ કરો તો અંતસ્થ રચના શાસ્ત્ર, અંતસ્થ રચના વિદ્યા તરીકે એને ઓળખવામાં આવે છે. ભાઈઓ, એટલે આમ વનસ્પતિઓ પાયાના એકમ તરીકે કોષો ધરાવે. કોઈ પણ વનસ્પતિ રચનાત્મક ક્રિયાત્મક એકમ કોષ, અને કોષો કોષો ભેગા થવાથી પેશીઓમાં આયોજિત થાય છે, અને ફરીથી પેશીઓ વળી પાછી ભેગી થવાથી અંગો બની જાય છે. એમાં આયોજન થાય છે, અને આ બધા અંગો, વિવિધ અંગો તેમની આંતરિક રચનામાં જુદાપણું દર્શાવે છે. જુદા જુદા અંગો, મૂળ હોય તો એમાં આંતરિક રચના જુદી, પ્રકાર હોય તો એમાંય જુદી, અને તમે જો પત્તું હોય તો એમાંય આંતરિક રચના જુદી હોય. એટલે આવૃતબીજધારી વનસ્પતિઓમાં દ્વિદળીઓ અને એકદળીઓ પણ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ જુદી દેખાય છે. આંતરિક રચના જુદી છે. અંદરની રચના તમે જુઓ તો એક દળીની મૂળની જુઓ અને એક દળીનું મૂળ જુઓ, દ્વિદળીનું મૂળ જુઓ. તો બે મૂળ છે, પણ મૂળની રચનામાં થોડી ભિન્નતા છે, એક દળીમાં અને દ્વિદળીમાં. એટલે એ રીતે જુદું પડી જાય છે. એટલે આ રચનાઓમાં તેમના વિભિન્ન પર્યાવરણ પ્રત્યેના અનુકૂલનો પણ દર્શાવે છે. ક્યાં આગળ કયા વાતાવરણમાં કઈ વનસ્પતિ ઉગે છે, તો એને અનુલક્ષીને એમાં પેશીઓ બનેલી છે. એટલે પર્યાવરણને અનુલક્ષીને પણ પેશીઓ અનુકૂળ પામેલી જોવા મળે છે અને બનેલી જોવા મળે છે. કારણ કે આવા વાતાવરણમાં, ગરમ લાય વાતાવરણમાં રહેવાનું હોય, સૂકા વાતાવરણમાં રહેવાનું હોય, ભેજવાળા વાતાવરણમાં રહેવાનું હોય, અને જો ભેજ હાવ નથી એવા વાતાવરણમાં રહેવું હોય તો અંદરની પેશીઓ, આંતરિક રચનામાં રહેલી જે પેશીઓ છે એ પણ રચનામાં ફેરફાર પામે છે, ભિન્નતા જોવા મળે છે.
પર્યાવરણ પ્રમાણે પેશીઓ બનેલી છે. જે તે સજીવની અંદર જે કંઈ પેશીઓ છે, પેશીઓ પણ કોને આધારિત? તો પર્યાવરણ આધારિત વિભિન્ન પર્યાવરણ પ્રત્યેના અનુકૂલનો પણ દર્શાવે છે. તો આપણે એમાં સૌથી પહેલાં કોષો તો આપણે જાણીએ જ છીએ. પ્રોકેરિયોટિક કોષ ને કેરિયોટિક કોષની રચના જાણી, પણ કોષો ભેગા થવાથી તો આપણે કહીશું પેશી બને. તો પેશી કોને કહીશું? તો પેશી સમાન ઉત્પત્તિ ધરાવતા અને સમાન કાર્યો કરતા, સામાન્ય રીતે સમાન કાર્યો કરતા પેશીઓનો ઢગલો, અને બધા કોષો એક જ ટાઈપના. એ કોષ એક જ જગ્યાએથી ઉત્પન્ન થયો, સમાન ઉત્પત્તિ ધરાવતો અને સામાન્ય કાર્ય કરતા, સરખું કામ કરતા. એમ સામાન્ય કામ એટલે બધાનું કામ આ રીતનું હોય એવું કરતા હોય એવો કોષોના સમૂહને પેશી કહેવાય. એને શું કહીશું? પેશી. એટલે સમાન પેશી સમાન ઉત્પત્તિ ધરાવતા અને સમાન કાર્ય દર્શાવતા કોષોનો સમૂહ. સમાન ઉત્પત્તિ ધરાવતા પેશી કોને કહેવાય? તો સમાન ઉત્પત્તિ ધરાવતા, એક જ જગ્યાએથી ઉત્પન્ન થયેલા હોય અને સમાન કાર્ય કરતા, કાર્ય કરતા કોષ સમૂહ ને શું કહીશું? પેશી. સમાન ઉત્પત્તિ ધરાવતા અને સમાન કાર્ય દર્શાવતા કોષોના સમૂહને પેશી તરીકે ઓળખવું, એને કહીશું પેશી. એ રચના શું કહીશું? પેશી. તો આવી વનસ્પતિ વિવિધ પ્રકારની પેશીઓ બનાવે છે. એમાં નવા બનેલા જે કોષો એ વિભાજનની ક્ષમતા ધરાવે છે. જે કોષો હોય છે એ વિભાજન પામે છે. કેટલીક વખત નવા બનેલા કોષો વિભાજન નથી પામતા. બે ટાઈપનું જોવા મળે છે. અને તેના આધારે પેશીઓ વર્ધનશીલ અને સ્થાયી એમ બે મુખ્ય સ્થાનોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. હવે આ એક કોષ છે. કેટલીક વનસ્પતિની અંદર તમે જુઓ તો આ એક કોષ છે. એક કોષમાંથી બે કોષો બને. બે કોષો જે બને એ વિભાજન ના પામે, એ સ્થાયી હોય. એટલે આ રીતે વિભાજન પામવાનું બંધ કરે. વિભાજન પામી બે બનેલા કોષો વિભાજન પછી ના પામે તો તે પેશીને આપણે કોઈ સ્થાયી પેશી. અને સ્થાયી થઈ ગઈ એટલે વિભાજન પામવાનું બંધ થઈ ગયું, એટલા માટે સ્થાયી પેશી. અને સ્થાયી પેશીને આપણે કહીશું અવર્ધનશીલ પેશી. અવર્ધનશીલ પેશી. પણ જો આ વિભાજન પામવાનું ચાલુ હોય તો આ કોષના બે બને, બેના 4 બને, 4ના 8 બને, 8ના 16 બને, તો એ કોષો વિભાજન પામે જ જતા હોય તો એને કહીશું અસ્થાયી પેશી. સ્થાયી નથી, નવા કોષો બનાય જ કરે છે. એટલે આપણે કહીશું અસ્થાયી છે, સ્થિર નથી, અસ્થાયી પેશી કહીશું. અને એને કહીશું વર્ધનશીલ પેશી. વધ્યા કરે છે, વર્ધનશીલ પેશી. એટલે પેશીના મુખ્ય બે ભાગ પાડીશું. જે વધે છે તે વર્ધનશીલ પેશી, અને જે વધવાનું બંધ કરી દીધું એ અવર્ધનશીલ પેશી. બે ભાગ પાડીશું આપણે પેશી. તો પેશીના બે ભાગ પાડીશું. આ બે ભાગ તો વર્ધનશીલ પેશી, અવર્ધનશીલ પેશી. અવર્ધનશીલ પેશી અને વર્ધનશીલ પેશી. બે ભાગ પાડીશું, વર્ધનશીલ અને અવર્ધનશીલ પેશી. એમાં આપણે વર્ધનશીલ પેશીની વાત છે, જે વધ્યા કરે છે તે પેશી. તો વનસ્પતિમાં વૃદ્ધિ મોટા ભાગે ક્રિયાશીલ સક્રિય કોષ વિભાજનના ચોક્કસ વિસ્તારો પૂરતી મર્યાદિત છે. કેવા કરે વૃદ્ધિ થાય? તો કેટલીક વનસ્પતિમાં તમે જુઓ તો મૂળનો નીચેનો ભાગ, આટલા ભાગમાં કોષો વિભાજન પામે જ કરે છે. નવા કોષો બનાવે છે. તો પ્રકારની ટોચ, તો આટલા ભાગમાં કોષો નવા વિભાજન પામ્યા કરે છે. ઉમેરો થાય છે, નવા બનવા અને આમાં ઉમેરો થાય. એટલે આ ભાગ છે એ આવો બને, એથી આવો બને, એથી આવો બને અને લાંબો થતો જાય. એ જે આ ભાગ પણ ઉપર નવા કોષો ઉમેરાય, બનતા જાય, ઉમેરાય, એટલે આ ભાગ પણ ઉપર જતો જાય. એ પણ એટલે આ જગ્યાએ જ છે, બીજી જગ્યાએ એ કોષો નથી. એટલે જે જગ્યા ઉપર કોષો હોય અને સક્રિય હોય,
કોષ વિભાજન પામ્યા કરતા હોય તો એ પૂછતા એટલે આપણે કહીશું એ જગ્યાએ જ વૃદ્ધિ થતી જોવા મળે. અહીંયા જો કોષો નવા બનતા હોય તો ત્યાં આગળ વૃદ્ધિ થતી જોવા મળે. અહીંયા જો થતા હોય તો ત્યાં આગળ વૃદ્ધિ થયા કરતી હોય. જો અહીંયા પાર્શ્વ બાજુએ જો એ કોષો છે, અહીંયા કોષ છે, અહીંયા કોષો, અને આ કોષો જો વિભાજન પામે તો કોરે મરે રહેલા કોષો અંદર પ્રકાંડ જેટલું જાડું છે અને અંદરની બાજુએ કોરે મરી રહેલા કોષો વિભાજન પામે અને નવા કોષો ઉમેરે તો ચારે બાજુ કોષો ઉમેરાય આમાં, જેના કારણે એની આના કદમાં આપણે કહીશું એમાં જે પ્રકાંડ જે છે ને ઘેરાવ, એ ઘેરાવમાં વધારો થાય. અને આ કોષો જો નવા ઉમેરાય, આ કોષો અહીંયા તો એ નવા ઉમેરાય અને આ પ્રાંત લોબો બનેલો તો એની લંબાઈમાં વૃદ્ધિ થાય. એટલે પ્રકાંડ અગ્ર અને મૂળ અગ્રમાં રહેલા કોષો જો વધે, ઉમેરાય તો લંબાઈમાં વધે છે. જ્યારે પરિઘ બાજુ કોરેમરે રહેલા જે કોષો છે, પ્રકાંડ હોય તો એના કોરેમરે, મૂળ હોય તો એના કોરેમરે જે કોષો છે એ જો વિભાજન પામીને વધે તો એ મૂળ જાડું બને છે, પ્રકાંડ જાડું બને. જાડું બનવું એ દ્વિતીય વૃદ્ધિ અને લંબાઈમાં વધવું એટલે આપણે કહીશું પ્રાથમિક વૃદ્ધિ. આ પ્રાથમિક વૃદ્ધિ છે, નવા કોષો બનવા અને એમાંથી પેશીઓ બની જવી. કહ્યું આ પ્રાથમિક વૃદ્ધિ. અને દ્વિતીય વૃદ્ધિ કોને કહીશું તો દ્વિતીય વૃદ્ધિ એને કહેવાય ઘેરાવમાં વધારો થયો. કહ્યું કેટલાક કોષો એવા હોય કે પેશીઓ બની ગઈ અને પેશીઓ બન્યા પછી પણ એ કોષ વિભાજન પામવાનું ચાલુ કરે. એ કોષ લગભગ મૃતક કોષો એવા છે કે કેટલાક પરિવર્તન પામી અને વળી પાછું વિભાજન ચાલુ કરી દે. તો એવું જે કરે તેના કારણે ઘેરાવમાં વધારો થાય, એને કહીશું દ્વિતીય વૃદ્ધિ. એટલે આમ અહીંયા આ પેશી જે કહીશું વર્ધનશીલ પેશીને વધ્યા કરવું કહ્યું, અને એને કહીશું એવા કોષોનો સમૂહ છે જે સક્રિય રીતે વિભાજન પામ્યા કરતો હોય છે, નવા કોષો ઉમેર્યા કરતો હોય છે અને કોષોનો સમૂહ બન્યા કરતો હોય છે, તો તેને આપણે કહીશું વર્ધનશીલ પેશીઓ કહેવામાં આવે છે. મેરિસ્ટોસ, એને શું કહીશું મેરિસ્ટોસ એટલે વર્ધનશીલ પેશી. એને કહીશું ડિવાઇડેડ એટલે વિભાજન પામવું, વર્ધનશીલ પેશીઓ કહેવામાં આવે છે. એટલે મેરિસ્ટોસ ડિવાઇડેડ એટલે નવા કોષો બનાવ્યા કરવું, વિભાજન પામ્યા કરવું. કહ્યું એટલે વનસ્પતિઓ વિવિધ પ્રકારની વર્ધનશીલ પેશીઓ ધરાવે છે. એટલે મૂળ તથા પ્રરોના અગ્રભાગમાં રહેલી પેશી જે કહેવાય છે એ પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરતી વર્ધનશીલ પેશીઓને એ અહીંયા જે કંઈ કોષો અહીંયા ટોચ ઉપર જે જોવા મળે, જે ટોચ ઉપર જોવા મળતા કોષો વિભાજન પામી નવા કોષો બનાયા કરે છે, એટલા માટે અગ્રબાજુએ છે, એટલા માટે કહીશું અગ્રીય વર્ધનશીલ પેશી. એટલે આના વર્ધનશીલ પેશીના આપણે ભાગ પાડવા હોય તો કયા કહીશું તો અગ્રીય વર્ધનશીલ પેશી. અગ્રીય વર્ધનશીલ પેશી આગળની બાજુ છે. અને અગ્રીય વર્ધનશીલ પેશી એ નવા કોષો બનાવી અને શું કરે છે પ્રાથમિક વૃદ્ધિ કરે છે. એના કારણે પ્રાથમિક વૃદ્ધિ થાય. અગ્રીય વર્ધનશીલ પેશી કહેવાય, પ્રાથમિક વૃદ્ધિ કહેવાય. એટલે મૂળની અગ્રીય વર્ધનશીલ પેશીઓ મૂળની ટોચના ભાગે રહેલી છે, જ્યારે પ્રરોની અગ્રીય વર્ધનશીલ પેશીઓ એ પ્રકારની ટોચ ઉપર છે. મૂળની ટોચ ઉપર રહેલી અગ્રસંગ્રહ અને આ કહ્યું પ્રકારની અગ્રબાજુએ રહેલી અથવા કહ્યું પ્રરોની અગ્રબાજુએ રહેલી વર્ધનશીલ પેશી. એટલે આ રીતે જુદી જુદી વર્ધનશીલ પેશીઓ બે જગ્યા ઉપર છે તો એ પ્રરોની વર્ધનશીલ પેશી કહેવાય. એટલે પ્રરોની અગ્રીય વર્ધનશીલ પેશીના કેટલાક કોષો નીચેની તરફ ગોઠવાય. હવે આ પ્રકારની જે અહીંયા છે આ કોષો છે, આ અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી કેટલાક કોષો ક્યાં અહીંયા ગોઠવાય. ધ્યાન આપજો જરા. ક્યાં આમ નવા બને જાય એટલે આપણે કહીએ અગ્રીય વર્ધનશીલ પેશી અને આ ભાગ લોબો થતો જાય. પણ આમાંથી કેટલાક કોષો ખસી અને અહીંયા આવી જાય. અહીંયા કયા કોષો છે તો અહીંયા સ્થાયી થઈ ગયેલા કોષો છે. આ કોષો વિભાજન પામતા નથી. એવા કોષોની વચ્ચે અહીંયા કેટલાક કોષો સ્થાયી થઈ જાય એટલે અહીંયા કહીશું આ કોષ ખૂપી જાય અંદર. બરાબર. આ કોષોમાંથી કેટલાક કોષો નીચે ઉતરે, જેમ કહો અને નીચે ઉતરી અને કક્ષની અંદર ગોઠવાય. કક્ષમાં અહીંયાથી પત્તું બને છે
અને એની કક્ષની અંદર એ કોષ ગોઠવાઈ જાય. એટલે આ કોષના વિભાજનથી શું બને? કક્ષકલિકા. અને એ કક્ષકલિકા પોગળે ત્યારે એમાં ડાળું બને. એ કક્ષકલિકા પોગળે ત્યારે એમાંથી પત્તું બને, ડાળું બને. એટલે કેટલાક કોષો તમે જો કક્ષકલિકાનું નિર્માણ કરે નીચે તરફ ગોઠવે. આવી કલિકાઓ પર્ણની કક્ષમાં પણ હાજર હોય. પત્તું હોય અને પત્તાનો ખૂણો હોય તો ખૂણાની અંદર પણ આવી કલિકાઓ જોવા મળે. અને શાખા કે પુષ્પ ધારણ કરવાની ક્ષમતા હોય. એમાંથી શું બને છે? તો આવી શાખા બને. ત્યાં તો એમાંથી શાખા ના બને તો એમાંથી શું બને છે? તો આવું પુષ્પ બને. આ ફૂલ બનાવી દે તો ફૂલ શમત બની તો કક્ષકલિકા. કક્ષકલિકા શમત બની તો અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી કેટલાક કોષો નીચે તરફ ખસે છે. અને એ જે કોષ ખસ્યો તે પત્તું, આપણે કહીશું અહીંયા પત્તું જે હોય છે ને, આ પત્તું અને એના કક્ષ જે કહેવાય છે, કક્ષની અંદર એ કોષો જોવા મળે જે કક્ષકલિકા બનાવે. અને એ કક્ષકલિકાના વિકાસથી તમે જો ફૂલ પણ બને અને ક્યાં તો ડાળું પણ બને. અગ્રીય વર્ધનશીલ પેશી કહીશું. કહ્યું એમાંથી કક્ષકલિકાનું નિર્માણ થાય. કેટલાક કોષો ત્યાંથી ખસી અને કક્ષમાં ઉતરે છે. કહ્યું અને પત્તો બનાવે અને એમાંથી કક્ષકલિકા બનાવે અને કક્ષ નિર્માણ કરે. અને આવી કલિકાઓ પત્તાની કક્ષમાં ગોઠવાયેલી હોય અને એ રીતે પુષ્પો પણ ધારણ કરી શકતી હોય છે, શાખાઓ પણ બનાવી શકતી હોય છે. પરિપક્વ પેશીઓ એટલે સ્થાયી પેશીઓની વચ્ચે આવી વર્ધનશીલ પેશીઓને, જે સ્થાયી પેશીઓ છે એની વચ્ચે આવી જો પેશીઓ ગોઠવાઈ જાય, આ જે સ્થાયી પેશી એની વચ્ચે વચ્ચે આવી પેશીઓ જો ગોઠવાઈ જાય તો તે પેશીને આપણે કહીશું આંતરવિષ્ટ. અને શું કહીશું? આંતરવિષ્ટ. અગ્રીય વર્ધનશીલ પેશી જે આગળની બાજુ હતી અને એમાંથી કેટલાક કોષો ઉતર્યા એટલે કક્ષકલિકા બને. હવે આ કયા? તો સ્થાયી જે પેશીઓ છે એની અંદર ખૂપેલા જે કેટલાક કોષો છે આવી વચ્ચે વચ્ચે ગોઠવી જાય. તો એક પેશીને આપણે કહીએ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. એટલે બીજો પ્રકાર છે આંતરવિષ્ટ. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી વચ્ચે વચ્ચે ખૂપી જાય, ઓળખાય. અને આ પેશીઓ ઘાસમાં અને શાકાહારી તૃણાહારી પ્રાણીઓ જે કહેવાય છે એ ખવાઈ ગયેલા ભાગ જે દૂર થયેલા ભાગમાં તે જગ્યાએ પુનઃનિર્માણ પામતા ભાગોમાં રહેલી હોય છે. કહ્યું એટલે આ પેશીઓનું શું કામ શું છે? અહીંયાથી પત્તું ખવાઈ જાય કે તો એ ભાગ ખવાઈ ગયો તો આ કોષો વિભાજન પામી ત્યાં વગર નવું પત્તું બનાવે. આ ભાગ ખવાઈ ગયો તો એ નવું શાખા બનાવે. એટલે પ્રાણીઓ દ્વારા જે ભાગમાં ચવાઈ જાય, ખવાઈ જાય તો ત્યાં રહેલા કેટલાક કોષો આજે પડેલા છે ને, તો આ કોષો એટલે આંતરવિષ્ટ જે છે ને, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહેવાય. તો એમાં રહેલા કોષો વિભાજન પામી અને એ ભાગ ફરી પુનઃનિર્માણ કરે છે. કોઈ પણ ભાગનું પુનઃનિર્માણ કરવું હોય તો આ ભાગ છે. આ વર્ધનશીલ પેશી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. નવો પત્તો બનાવો કે તો નવું શાખા બનાવી કે તો જે કંઈ બનાવવું હોય તો આ બધી આંતરવિષ્ટ વર્ધન. સ્થાયી પેશીની વચ્ચે ખૂપેલી હોય આંતરવિષ્ટ. અને આ અગ્રબાજુ જે નવું ટોચ બનાવી જ જાય ઉપરની બાજુ, એમાંથી કેટલાક કોષો ખસી કક્ષકલિકા. અને કક્ષકલિકામાં શું બને છે? તો આપણે કહ્યું કક્ષકલિકા જે બને અહીંયા એ કક્ષકલિકા. એ કક્ષકલિકા છે એમાંથી ફૂલ બને, ફૂલનું નિર્માણ કે તો આપણે કહીએ શાખાનું નિર્માણ. તો ફૂલ અને શાખાના નિર્માણ માટે કોણ? તો કક્ષકલિકા. અને કક્ષકલિકા એ કઈ વર્ધનશીલ પેશી છે? તો અગ્રીય વર્ધનશીલ પેશી. કારણ કે એમાંથી કોષ આવ્યો અને કક્ષકલિકા બનાવી અને કક્ષકલિકામાં ફૂલોની શાખા બનાવી. આ એ પણ અગ્રીય વર્ધનશીલ પેશી છે. અને ખવાઈ ગયા પછી નવા કોષોનું, નવા પેશીનું નિર્માણ પામે તો તેને કહીશું આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. એવી એક પેશી કહીશું આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. હવે આ બંને અગ્રીય વર્ધનશીલ પેશીની અંદર તમે જુઓ તો અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, આ બંને પેશીઓ તમે જુઓ તો એ પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ. આ બંને કહીશું પ્રાથમિક વર્ધનશીલ પેશી. આ એ પ્રાથમિક વર્ધનશીલ પેશી, પ્રાથમિક વર્ધનશીલ પેશી. પ્રાથમિક વર્ધનશીલ પેશી કઈ? તો આપણે કહીએ અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આ બે વધે છે અને પ્રાથમિક અંગોનું નિર્માણ કરે. પત્તું, પ્રકાર, નાક તે બધું બનાવવાનું કામ કરે. એમાં ફરી પાછી પેશીઓ બને છે.
આ બંને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહેવાય છે. કઈ પ્રાથમિક વર્ધનશીલ પેશી? તો અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ વર્ધનશીલ પેશી એ પ્રાથમિક વર્ધનશીલ પેશી છે. કયો? એટલે આપણે આમ ખરેખર તો ભાગ પડો વર્ધનશીલ પેશીના બે પ્રકાર. એક તો આપણે કહીશું પ્રાથમિક વર્ધનશીલ પેશી અને દ્વિતીય વર્ધનશીલ પેશી. એમાં પ્રાથમિક વર્ધનશીલ પેશીમાં આપણે આ બે લખવાની અને દ્વિતીય વર્ધનશીલ પેશી જે કહીશું એની અંદર આપણે આ લખીશું. અને અહીંયા આપણે કયો ભાગ પાડીશું? અહીંયા પ્રાથમિક વર્ધનશીલ પેશી, પ્રાથમિક વર્ધનશીલ પેશી અને એના પ્રાથમિક વર્ધનશીલ પેશી છે એના બે પ્રકાર પડે, આ બે પ્રકાર. અને દ્વિતીય જુદો છે, દ્વિતીય વર્ધનશીલ પેશી જે પ્રાથમિક અંગો બન્યા પછી એના ઘેરાવમાં વધારો જે કરે, એના ઘેરાવમાં વધારો કરે, જાડાઈમાં વધારો કરે તો તેને કહીશું દ્વિતીય વર્ધનશીલ પેશી. કઈ કહીશું? દ્વિતીય વર્ધનશીલ પેશી. દ્વિતીય વર્ધનશીલ પેશી એના ઘેરાવમાં વધારો કરે તે એ દ્વિતીય વર્ધનશીલ પેશી કહીશું. કયો? તો આપણે આ પ્રાથમિક વર્ધનશીલ પેશી કીધી. કયો? કયા? તો એક તો આપણે કહીશું બંને પેશીઓ અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ વર્ધનશીલ પેશી બંને પ્રાથમિક વર્ધનશીલ પેશી છે. કારણ કે તેઓ વનસ્પતિની જીવનની શરૂઆતમાં દેખાય છે એટલેથી જીવન એનું શરૂ થાય છે. કારણ કે પ્રાથમિક વૃદ્ધિ થાય, આ બે પેશીઓનો નવા નવા કોષો બને, નવા નવા કોષો બને એમાંથી સ્થાયી થવા માટે પેશીઓ બને એટલેથી એમનું જીવન ચાલુ થાય છે. પેશીઓ બનાવવાનું કામ ક્યાંથી થાય છે? તો પ્રાથમિક વર્ધનશીલ પેશી શરૂઆતની અંદર વધી અને એમાંથી પેશીઓ બની. એ બનવાનું જે કામ છે બધું પ્રાથમિક વર્ધનશીલ પેશી. પણ બન્યા પછી જ જાડાઈમાં આમ વધારો જે થાય એ બીજા નંબરની વૃદ્ધિ કહીશું, દ્વિતીય વર્ધનશીલ પેશી. કયો? એ આંતરવિષમાં દ્વારા નહીં તો એના માટે પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી આવેલી છે. પાર્શ્વ બાજુએ કોરે મરે પાર્શ્વ બાજુએ ગોળાકાર રીતે એક પેશી આવેલી છે કે જેમાં નવા નવા કોષો ઉમેરાય ત્યારે એના જાડાઈમાં વધારો થાય. કયો? એટલે જે સ્થાયી થઈ ગયેલા કોષો છે અને સ્થાયી થઈ ગયેલા કોષોમાંથી લગભગ મૃતક કોષો જે છે એ વળી પાછા વિભાજનની ક્ષમતા પુનર્નિર્માણ થાય છે. વળી પાછું આપણે પેલા જોયા હતા ને, વિભેદન, નિર્વિભેદન, પુનઃવિભેદન, ઘણા શબ્દો જોયા હતા ને. વિભેદન થવું એટલે જુદું પડવું, નિર્વિભેદન કયો? વળી પાછું બંધ થઈ જવું અને વળી પાછું ચાલુ થઈ જવું, પુનઃવિભેદન. હા, તો આવા ત્રણ શબ્દ તો એ રીતે અહીંયા બંધ થઈ ગયા, વિભાજન બંધ થઈ ગયું અને વળી પાછા પરિવર્તન આવે અને એમાં વળી પાછું વિભાજનની ક્ષમતા ધરાવે ત્યારે એને જે વૃદ્ધિ થાય એને કહીએ દ્વિતીય વૃદ્ધિ. અને શું કહેવાય? દ્વિતીય વૃદ્ધિ. આવું આ દ્વિતીય વૃદ્ધિ થતી. તો દ્વિતીય વૃદ્ધિ કરવા માટે બીજી એક વર્ધનશીલ પેશી કઈ કહીશું? તો દ્વિતીય વર્ધનશીલ પેશી, જેને કહીશું પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી. જે પેશીના કારણે તમે જુઓ તો હવે એ કઈ છે એ બધી વાત આપણે પછી રાખીએ છીએ. આટલા સુધી આપણે રાખીએ છીએ. કારણ હવે આના વિશે આપણે બધું જોવાનું આ જોઈ લીધી. વર્ધનશીલ પેશી એમાં પ્રાથમિક વર્ધનશીલ પેશી એટલે એમાં બે પેશીઓ, અગ્રીય એટલે આગળની બાજુ આવેલી હોય, પ્રકાંડની આગળ અને મૂળની આગળ, બરાબર એક. અને બીજી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એટલે આંતરવિષ અગ્રીય વર્ધનશીલ પેશીમાં પહેલાં આપણે કહીશું આ ઉપર હોય નીચે હોય. એમાં પ્રકાંડની અગ્રીય વર્ધનશીલ જે પેશી છે તો તેમાંથી કેટલાક કોષો છૂટા પડે અને પત્તાની બેની વચ્ચે ગોઠવાય અને એમાંથી કક્ષકલિકા અને કક્ષકલિકા બનાવે અને કક્ષકલિકાના વિકાસથી પુષ્પય બને કે તો શાખાઓ બને. એ પુષ્પ અને શાખાનું જે નિર્માણ થાય છે ને તો તે કક્ષકલિકા બને. કક્ષકલિકાનું નિર્માણ શેમાં થયું? તો અગ્રીય વર્ધનશીલ પેશી. અગ્રીય વર્ધનશીલ પેશી જે હતી એમાંથી કોષો દ્વારા કક્ષકલિકા બની. આ બધું અગ્રીય વર્ધનશીલ પેશી બને. જ્યારે આંતરવિષ્ટ કોને કહીશું? તો સ્થાયી બનેલા જે પેશીઓ છે, જે બની ગયેલી જે પેશીઓ એની વચ્ચે વચ્ચે કેટલાક કોષો આ રીતે ખૂંપેલા હોય છે અંદર. સ્થાયી પેશીની વચ્ચે કેટલાક કોષો ક્ષમતા ધરાવે કઈ? તો વિભાજન પામવાની ક્ષમતા ધરાવે અને એવી જે ક્ષમતા ધરાવે અને એના કારણે જે ભાગ વધે, કોષો વધે તો એને કહીશું આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી.
વચ્ચે રહીને વધવું. કયો? વચ્ચે રહીને વધવું. આંતરવિષ્ટ અગ્ર બાજુ વધવું, પ્રાથમિક અગ્રીય વર્ધનશીલ. ટોચ ઉપર વધવું, અગ્રીય પર. અને ટોચમાંથી કેટલાક કોષો અહીંયા કક્ષકલિકા બનાવે. અને જે અંદર રહીને કોષો વધે છે, વિભાજન પામે છે, ક્ષમતા ધરાવે છે, તેને કહીશું આંતરવિષ્ટ વર્ધનશીલ છે. તરંગો બની ગયા પછી તો કેટલાક કોષો વિભાજન પામવાનું પાછું ચાલુ કરે, જેને કહ્યું પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી, જે દ્વિતીય વૃદ્ધિ કરે છે. કઈ વૃદ્ધિ કરે છે? દ્વિતીય વૃદ્ધિ કરે. જાડાઈમાં, ઘેરાવમાં વધારો કરે છે. તો આવી આપણે પ્રાથમિક વર્ધનશીલ પેશી આટલા સુધી રાખીશું. આવ્યો. અને દ્વિતીય વર્ધનશીલ પેશી એમ બંનેના કોષો વિભાજનને અનુસરી બનતા નવા કોષો રચનાને કાર્યદ્રષ્ટિ વિશિષ્ટકરણ પામી ધરાવે. અને આવા કોષોને સ્થાયી પરિપક્વ કહેવાય. એટલે આપણે બધી વાત પછી આપણે કરીશું. ખ્યાલ ગયો? હવે આટલા સુધી આપણે હવે એની આકૃતિ પણ આપણે બીજી વખતના લેક્ચરની અંદર એની આકૃતિ પણ આપણે જોઈશું. ખ્યાલ ગયો? અગ્રીય વર્ધનશીલ પેશીની આકૃતિ, મૂળની અને પ્રરોહ અગ્રની. એક તો પ્રકારની આકૃતિ આપી છે અને મૂળની આકૃતિ આપેલી છે. એમાં અગ્રીય વર્ધનશીલ પેશી છે અને એમાંથી જુદા જુદા સ્તરો બનાવે. કયો? બાહ્યક બનાવે, આ બનાવે, કેન્દ્ર સ્તર નળાકાર બનાવે. કયો? નળાકાર બાહ્યકનું નિર્માણ કરે. અહીંયા મૂળ ટોપી બને. અને બધું આ એક મૂળમાં અગ્રીય વર્ધનશીલ પેશી દ્વારા બધું બને છે. અને અહીંયા પણ જો પ્રકારની અગ્ર બાજુએ જે પેજ નંબર 85 ઉપર આકૃતિ આપેલી છે, પ્રકારની આકૃતિ આપી છે અને મૂળની આકૃતિ આપી છે. અને એમાં રહેલી પેશીઓ કેવી રીતના બનેલી છે એ બધું અહીંયા બતાવેલું છે. ચાલો, તો એ આકૃતિ આપણે આવતી વખતે જરા જોઈશું. તો આ લેક્ચરની અંદર કયું લેક્ચર? તો પહેલું લેક્ચર. પહેલા લેક્ચરની અંદર આપણે આટલા સુધી રાખીએ. 6થું પ્રકરણ, પહેલું લેક્ચર. ખ્યાલ ગયો? તો આટલું અહીંયા. ચાલો, આવજો. થેન્ક યુ.